હાય ગાઈસ, આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજનો બ્લોગ સાંજનો સ્ટાર્ટ થાય છે કારણ કે આજે ભાઈબીજ છે એટલે અહીંયા બધાને હેપી ભાઈબીજ. હેપી ભાઈબીજ બધાને. અને અમારા ઘરે આજે ભાઈબીજનો પ્રોગ્રામ રાખેલો છે અને ભાઈબીજ એટલે ભાઈ બહેનનો જેમ રક્ષાબંધન કેવો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે એ રીતે ભાઈબીજ બી એવો આમ ભાઈને બેન હરખથી ભાઈ બેનની ઘેર જમવા માટે બોલાય. પેલી રાખડી બાંધવા રાખડી બાંધવા માટે ભાઈની ઘરે જઈએ છીએ. આ ભાઈ આપણા ઘરે આવે. અને આ ભાઈબીજ તહેવાર એવો છે કે જે આપણે ભાઈને આપણા ઘરે બોલાય છે. વર્ષમાં એક જ વાર ભાઈ આપણા ઘરે આમ આવે ખરો પણ પાણીને ચા પીને જતા રહે. અને જમવા ના બેસે. દિવસ બેનના ઘરે ભાઈ જમવા ના બેસે. અને ભાઈબીજ એવો તહેવાર છે કે જ્યારે વર્ષમાં એક જ દિવસ બેનના ઘરે શાંતિથી જમતા હશે ભાઈઓ. એટલે ભાઈબીજનો તહેવાર બહુ જ આમ ભાઈ બેન એટલું આવકારથી ને કેટલું આમ પ્રેમથી ભાઈને બોલાવે જમવા માટે કારણ કે વર્ષ એક જ વાર બોલાવવાના હોય એટલે બધાને હેપી ભાઈબીજ અને બધાની ભાઈબીજ સરસ જાય અને બધા આવી રીતે બેનના ઘરે જાય ભાઈઓ એવી મારી શુભકામનાઓ અને બધાને હેપી ભાઈબીજ. એને જો કઈ જગ્યા ખોરી લીધી પ્લેટફોર્મ પર બેસવાનું. બેટા ના પીવાય. આવું કેવું આવું કેવું પ્લેટફોર્મ પર બેસી જવાનું. આ કઈ જગ્યા બનાવી દીધી અને પેલું ફ્રીજ તો ખુલ્લું જ. પાછળ જો તો છોકરાઓ તમે આ શું કરો તમે લોકો બીમાર થવાનું કામ કરો. પહેલી વાર આવી છે અમાર ભાઈબીજમાં છે ને બહુ બધા મામા ને બહુ બધી મામાના છોકરા ને એમના બી છોકરા. હા અમારા બી ભાઈઓ અમારા બી ભાઈઓ અને બધી ભેગી જ અમે કરે છે. અલગ અલગ નહીં કરતા. મમ્મીની માનસીની મારી હા અમે એવું ભલે એક ભાઈ છે અમારા પણ અમે અલગથી નહીં બોલાવતા. મમ્મી એમના ભાઈને બોલાવે ને હા દર વર્ષે બોલાવી લઈએ છીએ. અમે બધા દર વર્ષે અમારે આવું જ હોય છે. ભેગા થઈને ભાઈબીજ કરે છે. અને અમારે આવું શું શોધમાં છે હે ને આવું શું કરું છું તું શું છે તારા હાથમાં બતાય તો. હું બાપરે બટન કઈથી લઈ આવી હે બતાય તો. ચાલ ઊભી થઈ જા તો બતા ઊભી થઈ જા. ચાલ તે કેવું પહેર્યું છે બતાય બધાને. ચલો ચલો અમારા રાવીના છે ને બહુ બધા સબસ્ક્રાઈબર છે ને સ્પેશિયલ રાવી માટે વધારે કોમેન્ટ કરે છે. અમારા રાવી છે અમારા બ્લોગની અંદર શું મેઇન માણસ છે. પોપ્યુલર છે. હા હા તો શું હા અમને એવું જ લાગે છે રાવી માટે વધારે મેસેજ આવે છે. તો જો હા કાયન ના રાવી બે વધારે પોપ્યુલર છે અમારા. શું દાદાનું છે કઈયાથી મળ્યું દાદાનું કઈથી મળ્યું ને એ આપવા તૈયાર નહીં જો ને. લે બેટા હા ચલો જે કર લો જે કરો ચલો જે કરો ચલો આ તો મેં થોડી તક જે કરો આજે ભૂલી ગયો. જે કર લો બેટા. વાહ માનસી તો જે કરાવો માનસી કરાવો નહીં કરાય તે જે કરેલી માનસી પગે લાગો ચલો માનસી પગે લાગો માનસીને. હા વાહ આ ચાચી ના બેટા ચાચી કે નીચે ઉતર ચાલ નીચે ઉતર રાવી જજે. લે આવું કેવું યાર હે આપો શું લે ગિફ્ટ આપો ને તારે શું જોઈએ છે શું જોઈએ અહીંયા તો બેટા કશું નહીં મસાલા જ છે બધા કશું નહીં બેટા. સારું એવું સારું તો ચાલ આપણે બહાર જઈએ હે. પહેલા જ અમારા પરબ્યાથી મામા આવ્યા છે આજે. મામી ને બધા એન્ટ્રી થઈ ગઈ છે. હેતભાઈ એરિયા એમ કે છે ફોટોશૂટ કરાવીને આવ્યો. મેં કીધું મને એમ કે છે હેત
બોલો મમ્મી, મોમાં પહેલા આયા છે, હજુ બીજા બધા એવું છે એમ ને? બરોબર, એવું છે એમ. હા, અને આજે પાછી બીજ છે એટલે બધા બીજ ભરવા માટે ગયા હશે મંદિરે બાલકુબેર, એટલે હવે આવશે બધા. ના એટલે એવું નહીં કેતા મમ્મી કે એના લીધે લેટ થઈ ગયું, એના લીધે એ લોકોને લેટ થઈ ગયું, એટલે કદાચ સાંજે મોડા આવ્યા હોય એટલે અહીં આવવાનું લેટ થઈ ગયું. પછી બધા આવશે. જોવું હોય તો જોઈ લેજે. અમારા પેલા રશ્વિન મામા છે ને, વિશ્વાસભાઈ ને જેના ભાભી આયા છે એટલે એમના લીધે આ વખતે વહેલું રાખ્યું અમે. ભાભી એ નહીં, આ વ્હાઈટ, આ બંને બંધ કરી દે વ્હાઈટ કલરના, તો જ અહીંયા જીવડા નહીં આને તો આપણે પેલું ગીત કયું રૂપસા મારી જગમગ જગમગ થાય. ગીત ગયા મારી ઉભી રે મારી જગમગ જગમગ થાય. પેલું નહીં કાચ ને પેલા કયું સોંગ છે યાર, મસ્ત સોંગ છે નહીં? કાચ ઊંચા ઊંચા બંગલા. જો તારા માટે સ્પેશિયલ ઉપર કાચની બારી મુકાઈ છે. અમે તો નહીં મુકાઈ કેમ કે અમારે નથી જતી કાચની બારી. બાપા બોલવાનું એટલે ઉપર જો બંગલા બનાવીને ઉપર તારા માટે સ્પેશિયલ મુકાઈ છે. અમારે તો જોતી જગમગ જગમગ. બરાબર. તું બંધ નહીં કરું બારી એટલે જુસ્સામાં જુસ્સા ઈસકો ખાઈ જાય ઈસકો છોટો પડી જશે. થોડી એકદમ ઠંડાની બોટલ લઈ મને તો શું કરો તા કે ભૂખ લાગી છે એટલે હવે ઠંડાની બોટલ થી ભૂખ મટી જતી હશે. જો તો ખરી છોડો. તું ના મિસ્ટી બે પહેલા આવી ગયા. કોની જોડે આવી બેટા તમે? અમે તો કિટ્ટુ કહીએ છીએ એના ને, હે ને? તમારી છવી અમારી કિટ્ટુ હે ને? અને અમાર મસ્ત માથું ઓરી નાય. કોની ઓરી આલ્યું બેટા? મમ્મી ઓરી આલ્યું. મમ્મી કે જા મને ઓરી આલે બે ચોટલી આવી. અને તને તને કોની ઓરી આલી બેટા? મિત્તલ કાકી. હા તો મિત્તલ કાકી જોડે જવું પડશે મારા. મિત્તલ કાકી કઈક પાર્લર વાળી મસ્ત પણ મસ્ત સરસ પાસા પાડ્યા છે. મસ્ત પડ્યા છે. સરસ વાળી છે હો બેટા. તો રમા હેડો બેટા હવે. હા એન્જોય કરો. વેકેશન છે ને? કેટલા પર્સન્ટેજ આયા? 88. અને તારું આવ્યું બેટા રિઝલ્ટ? ના 87 હતા. હમ તારા કેટલા છે? હજુ નહીં આવ્યું. રિઝલ્ટ નથી આવ્યું. અને આમાં કાયું નહીં અને રાવું નહીં. મસ્તી ચાલુ થઈ ગઈ. હે હે સારું તો ચલાડે રમા. હા બેટા એની મસ્તી ચાલુ થઈ ગઈ. દેખી લો સૌમ્યા. સાયકલ નહીં બેટા, કોઈ સાયકલ ફેરવા છે? સાયકલ નહીં કાઢવાની. જો હવે ચાલુ મસ્તી. ખુલ્લું છે ને એટલે છોકરાઓને મજા આવે. આ શું રમે છે? આ શું રમે છે તે? લે એટલે ત્યાંથી પેલી સ્ટોપ થાય એટલે એ ગાડી સ્ટોપ થઈ જવાની. આ કેવી રમત! આ કાચબાની જેમ પાછળથી જાય છે ધીમે ધીમે. એવું આ દાવ આપતા હોય ને ત્યારે એક્શન એવી પાછળ જોઈએ ને આપણે જે એક્શન કરી હોય જે સ્થિતિમાં હોય ને એ સ્થિતિમાં ઊભું રહી જાય. પછી એ જોતે આપણે હલીએ ને તો આપણો દાવ આવે. એવું રમત કઈ છે? રમત કઈ છે?
કઈ ઓહો બહુ લાંબુ નામ છે, બહુ લાંબુ નામ. કોકોમાં કોચી શું ખબર નહીં. ઓહો કોકોમાં કોચી કી સિબ્રીદો. લે સ્ટોપ થઈ ગયા. છોકરાઓ બહાર ફૂલ એન્જોય કરે છે, એ લોકોને કરવા દો. હું મારા કામથી અંદર આવી ખાવા સારું લે. તું અંદર પીવા લાવી. હવે તો બાસુંદી દેખીને તો વધારે ભૂખ લાગશે નહીં માનશે? લે જો આ ચોર કેવા જો બાસુંદી ચોર. આ બાસુંદી ચોર છે. મમ્માની બાસુંદી એક નંબર હોય એટલે પહેલા એક વાટકી ચાખી લઈએ પછી હું થશે. તમે માનસીબેન ના હાથમાં અધિક માત્રામાં પેલી શું બાસુંદી આવી ગઈ ને તો કંટ્રોલ નહીં થતો. અને અહીંયા જવું પડશે સવારે ભાઈ. અધિક માત્રામાં પછી હા બેસી રહેવું પડશે પછી બાસુંદી તારે જઈશ ને બહાર નીકળીશ એ જ કરવું પડશે. જો પી ગઈ તો તને તો પ્રોબ્લેમ જ છે ખબર છે બાસુંદી પીવી એટલે. પણ હું ના પીવું એક વાટકી પી લઉં છું પછી કહેવાની કે વાટકી પીધી. સારું ચલ. મસ્ત છે. અમારા મામાની ડેરી છે. શું કીટું શું જોવાય બોલ. હે કીટું અમારા મામાની ડેરી છે. આ પ્રોડક્ટ તઈની જ છે. અમારા મામાના ડેરીની પ્રોડક્ટ છે. જાતે જ મામા બનાવે છે. બચ્ચા પાર્ટીને બહુ જ ભૂખ લાગી ગઈ છે એટલે બચ્ચા પાર્ટી જમવા બેસી ગઈ છે. તિથિ કેવું છે જમવાનું બેટા? મસ્ત છે ને? કાયન આ બધા મારા મામાના છોકરાઓ છે બધા. સૌમ્યા તું આ બાજુ આવી જા. કેમ અલગ બેઠો છું? ચાલ આ બાજુ આવી જા. ચાલ ઓલી સાઈડે ચાલ આ બાજુ આવી જા. કાયન બાજુ આવી જાવ. ચલો આ મારા મામાના છોકરા અમેરિકાથી આવ્યા છે. એમના વાઈફ છે. આ ભાઈ છે અમારા. બોલો આ કાલે રિટર્ન અમેરિકા જાય છે કાલે. આજે અમારે ભાઈ બીજનું જમવાનું હતું એટલે અહીંયા આવ્યા હતા. સુજલભાઈ તમે જમી લીધું? કેવું હતું જમવાનું? મસ્ત હતું ને? હે ત્યાં કેવું હતું જમવાનું? બોલ હેડ. હજુ તો તાર ચાલુ જ છે. અલા ડીશ તું પેલી ના લઈ લઉં પણ અંદરથી. અલા અંદરથી યાર મોટી ના લઈ લેવાય. બરોબર છે ને? અને જમવાનું કેવું લાગ્યું? ખાજે વધારે પણ. શું કીધું? 9 વાગી ગયા. બધાનું જમવાનું પતી ગયું. તમારે તેનું બાકી ચાલુ ના ખાઈ લો. કેમ? મોટા હતા બધા જમી લે પછી અમે જમીએ. બરાબર. અમે બધા પહેલા જમીને પછી જમીએ. શું હતું મેનુમાં તે જોયું? મેનુમાં છે ને મેં તો બટાકાનું શાક ખાઈ. બટાકાનું રીંગણ બટાકાનું શાક છે, પનીર છે, પાપડી છે, પૂરી છે, દાળ ભાત છે, મસ્ત બન્યું હતું બધું. મજા આવી ગઈ. આમ ગરમ ગરમ આમ ખુલ્લા વાતાવરણમાં ખાવાની બહુ મજા આવે. આમ જો હા પહેલા બહાર બેસીને ખાતા હતા. અહીં ઓટલા પર જ. સાંજે અમે બધા બહાર બેસીને ખાતા હતા. ઓટલા પર જ જમીએ. મજા આવે. બહાર ખુલ્લામાં ખાવાનું ખાટલા પાસે કાઠિયાવાડી સ્ટાઈલ.
એની પહેલાનું હું તને કહું એ પહેલા હું જ્યારે એકલી હતી તો 6 વાગે ને એટલે પછી જમવાનું બનીને ને બધું લાવીને ગોઠવી દો પછી 12 ઊંઘી જતા હતા આપણે નીચે ઊંઘી જતા હતા પહેલાં એટલે પથારી કરી દેવાની જમી નહીં વાસણ ઘસી નહીં સુઈ જવાનું સવાર 6 વાગે ઘરમાં સવારે 6 વાગે 6 વાગે જ અંદર એન્ટ્રી. હા મજા આવે ખુલ્લામાં બેન જમવાની. નહીં પપ્પા ખુલ્લામાં બેન જમવાની કેવી મજા આવે. આમ વધારે ખવાય હે ને. કેમ મોડા આયા? આઈ ગયા અમારા મામા મામી. કાલ બંટી આવેલો દુકાને. ખબર છે કાલનું ભીડ બહુ ટ્રાફિક હતો. તો 11:30 થઈ ગયા રાતના અને હજુ જો વાતો ખૂટે છે વાતો ખૂટવાની જ નહીં આ લોકો ચાલુ જ છે હજુ તો વાતો. સાચી વાત છે. તો ચાલો આપણા બ્લોગનું બી આપણે લઈએ. તો અમારો બ્લોગ આજનો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય.